तो शिफ्ट 1 में 8मो दाखलो 1 + sin x / 1 + y dy/dx = -cos x y of 0 = 1 y of pi = a dy/dx at x = pi = b। तो a અને b ની વેલ્યુ શોધવાની। ડિફરન્શિયલ ઇક્વેશનનો પ્રશ્ન છે, પ્રમાણમાં સાદો છે કેમ કે વિયોજનીય ચલ વેરિયેબલ સેપરેબલમાં ગોઠવાઈ શકે એવો સિમ્પલી લાગે કે 1 + y સાથે dy ને આખે આખું પછી સામેની બાજુ dx માં જશે। તો ઉકેલ લઈએ। જો 1 + y ને અહીંયા રાખું છું dy, આ બાજુ -cos x ના છેદમાં 1 + sin x જશે ને dx, બંને બાજુ ઇન્ટિગ્રેશન પણ લઈ લઈએ સાથે। તો 1/y log છેદનો વિકલન અંશમાં છે, -cos તો આપણે બહાર લઈ લઈએ, તો આ થશે log mod 1 + y = -log mod 1 + sin x અને કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન log mod c। તો લોગમાં આ પદ આ બાજુ લાવીને સરવાળો કરશો તો log of mod 1 + y plus log of mod 1 + sin x બરાબર થશે log mod c। લોગમાં સરવાળો એટલે થશે ગુણાકાર, આ બંને પદ ગુણાકાર મને આ બધું પણ log c દૂર કરો તો આપણને પદ જો આવું કંઈક મળે 1 + y 1 + sin x = c। c કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન। y of 0 = 1 એનો મતલબ કે x = 0 તો y = 1, તો મૂકો અહીંયા y of 0 = 1 implies y બરાબર કેટલા મૂકવાના 1, x મૂકવાના 0, 1 + sin 0, c કેટલા થશે તો sin 0 એટલે 0 એટલે 1, 1 + 1 એટલે 2, માટે ઇક્વેશન થઈ ગયું 1 + y * 1 + sin x = 2। y of pi = a, x = pi, y of pi = a implies x = pi, તો y = a, તો 1 + a 1 + sin pi, માટે સાદું રૂપ આપીએ તો sin pi એટલે 0 એટલે 1, તો 1 + a = 2, therefore a = 1। a = 1 એવા ઓપ્શન C અથવા D 50% છે, 50-50 છે, બે ડબલ ડીપમાં નીકળી ગયેલા, તો a = 1। અગેન dy/dx x = pi = જે આના પરથી વિકલન લઈએ તો પેલા y ને સૂત્રનો કરતા બનાવું, તો જો 1 + y = કેમ કે આપણે વિકલન લેવાનું છે 2/1 + sin x, હવે y ને સૂત્રનો કરતા ન બનાવો તો એ વાંધો નહીં કેમ કે વિકલન કરતા dy/dx જ આવશે, તો dy/dx -2/1 + sin x 1/x નું વિકલન -1/x², અને sin x નું થશે cos x। હવે x = pi આગળ dy/dx કેટલા છે b, તો dy/dx = b, x = pi -2 cos pi / 1 + sin pi હોલ સ્ક્વેર। હવે cos pi થશે -1, sin pi થશે 0, તો b બરાબર આવું થાય -2 આ -1 1 + 0 હોલ સ્ક્વેર, b બરાબર કેટલા થશે 2 થાય કેમ કે આ 1 થાય, તો a બરાબર 1 b બરાબર 2, તો આપણો ઓપ્શન થશે D 1 2। પ્રમાણમાં 9મો દાખલો ઇન્ટિગ્રેશન ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો છે 0 to 2 mod of mod x - 1 minus x mod dx, આન્સર 2/9 3/2 2/3 એ 7/2। તો આ જે મોડ છે x - 1 તો x બરાબર 1 આગળ એક બ્રેકઅપ થશે, પછી જ્યારે આ બે મોડ દૂર કરશું ત્યારે એની અંદર જો કોઈ બ્રેકઅપ થતું હોય એ જોવું પડે, તો
તો અહીંયા ઇન્ટિગ્રેશન આઈ લખીએ તો પહેલો ભાગ થશે 0 થી 1. 0 થી 1 ની અંદર x માઇનસ 1 કેવા થશે? પોઝિટિવ થશે તો નેગેટિવ. તો x એ 1 કરતા નાના છે તો આ કયા થશે? 1 માઇનસ x dx. આપણે અંદરના મોડની વાત કરીએ છીએ. ને પ્લસ 1 to 2 માં x એ 1 કરતા મોટા છે તો x માઇનસ 1 માઇનસ x dx. હવે આ સાદું રૂપ આપીએ તો 0 to 1 mod of x 1 minus x એટલે 1 minus 2x. આ થશે 1 to 2 x તો ઉડી ગયા, mod of minus 1 એટલે 1 dx. અગેન આ મોડ દૂર કરવા 1 minus 2x હું 0 લઈ લઉં તો x બરાબર કેટલા થશે? 1/2. તો 1/2 આગળ બ્રેકઅપ થાય. એક તો 0 થી 1/2 થવું જોઈએ ને બીજું 1/2 થી 1. તો પહેલો ભાગ લઈ લઉં 0 થી 1/2 માં minus 2x શું થાય? તો જો 0 થી 1 હાફ છે એમાં x less than 1 half means 2x minus 1 less than 0. આપણે પોઝિટિવ લેવું એટલે શું લખવું પડે? 1 minus 2x dx. 1 half માં 1 half to 1 માં 1 minus 2x ના કેટલા લખાશે? 2x minus 1. કારણ કે x greater than 1 લખીએ તો 2x minus 1 greater than 0 થાય. અને આ તો ઇન્ટિગ્રેશન x લખીએ 1 નું x 2 to 1. હવે ઇન્ટિગ્રેશન કરીએ તો પેલું એક થશે x minus 2x square by 2 એટલે x square upper limit 1 half lower 0. Same to same 2x નું x square minus x upper limit 1 lower 1 half. આ 2 minus 1 upper minus lower. આમ upper limit મૂકી દઉં તો 1/2 minus 1/4 minus lower માં થશે બંને 0. સેમ ટુ સેમ અપર માં લખું તો 1 minus 1 minus 1/2 નો સ્ક્વેર 1/4 minus 1/2 ના પ્લસ 1. તો 1/2 minus 1/4 એટલે પ્લસ 1/4. 1 minus 1 ઉડી ગયા. minus 1/4 minus 1/2 minus 1/4 minus minus plus 1/4 plus 1 1/4 plus 1/4 એટલે 1/2 plus 1 means 3/2. આન્સર કેવો હોવો જોઈએ? B 3/2. સમતલ 2 1 2 અને 1 2 1 માંથી પસાર થાય છે અને રેખા 2x = 3y ને z = 1 ને સમાંતર. તો સમતલનું સમીકરણ શોધો. સમતલનું સમીકરણ કોઈ પણ જગ્યાએ માંગવેલું આવે તો સૌપ્રથમ બેટર વે રહેશે કે તેની તમારે રફ આકૃતિ દોરવાની. તો સમતલ એવું છે કે ધારો કે આપણું માગેલું સમતલ હોય, બે બિંદુ અને એ કહીએ અને બીજું બિંદુ બી એ બી માંથી પસાર થાય છે. બીજું આ કોઈ જે રેખા છે ને સમાંતર છે. આ રેખા છે સમતલને કેવી થશે? સમાંતર. તો સમતલનું સમીકરણ તો સિમ્પલી સમતલનો જે નોર્મલ અભિલંબ થશે n એ આને પણ લંબ થાય એને પણ લંબ થાય. n બાર ની દિશા કોની થશે? l ક્રોસ ab ની દિશા થાય. કેમ કે કોઈ સદિશ બે સદિશને લંબ હોય તેનો ક્રોસ પ્રોડક્ટ જેટલો થાય. બીજું સમતલ પર બિંદુ તો આપેલું છે એટલે આકૃતિ દોરે એટલે એકદમ ખબર પડે કે બહુ ઈઝી દાખલો છે. તો સમતલના અભિલંબની દિશા કોની થશે? ab ક્રોસ l થાય. તો l ની દિશા મેળવી તો રેખા l નું સમીકરણ તો જે થોડુંક ટ્રીકે આપેલું 2x બરાબર 3y પરથી x/3 = y/2 z = 1. તો ખરેખર તો આ રેખા એવી થાય છે x - 0/3 y - 0/2 અને કોઈ દિશાનો ઘટક ન હોય તો આપણે અલગ લખીએ તો આની દિશા b બાર લખીએ તો b બાર કેટલું થાય? 3i પ્લસ 2j. કે ઘટક કેવો છે? 0. ડાયરેક્શન ab લઈએ તો b - a b - એટલે 1 - 2 એટલે -i
2 - 1 એટલે પ્લસ જે, 1 - 2 એટલે માઇનસ કે. તો n બારની દિશા શું થશે? AB ક્રોસ B બારની દિશા થાય, કેમ કે n બાર એ બે સદિશ AB અને L બંને લંબ છે, માટે n બાર બરાબર IJK. AB ની ડાયરેક્શન -1 1 -1, L ની ડાયરેક્શન 3 2 0. તો I સાથે કેટલા થાય? તો 1 -+2 માઇનસ J સાથે R ને કોલમ જાય તો -1 0 +3 પ્લસ K સાથે -2 -3 એટલે -5. માટે સમતલનું સમીકરણ આવું થાય. માટે સમતલનું સમીકરણ પાઈ લખું તો R.n = A.n. R.n તો કેટલા થાય? 2x - 3y - 5z. A.n બાર A બાર તરીકે ધારો કે આને લઈ લઉં, અને n બાર તરીકે લઉં તો પેલો 2 × 2 4, બીજો 1 × -3 -3, ત્રીજું 2 × -5 -10. તો કેટલા થાય? 2x - 3y - 5z -9. -9 આ બાજુ હોય તો +9 = 0. તો હવે કયો ઓપ્શન છે જે જોઈએ? 2x - 3y - 5z +9. 2x - 3y - 5z +9 કોણ થશે? C. એટલે જનરલી ઇઝી જ કહી શકાય. આકૃતિ દોરો તો એકદમ આઈડિયા છે. નવું કંઈ નથી. n બાર તો સીધો મળે જ છે. 11મો પ્રશ્ન. sin 1 6x + sin 1 6√3x = -π/2 તો x. ઇનવર્સ ટ્રિગોનોમેટ્રીનો પ્રશ્ન છે. દરેક પેપરમાં આવતો નથી, ક્યારેક આવે ક્યારેક નથી આવતો, પણ આવે તો લગભગ ઇઝી હોય છે. આ પણ પ્રમાણમાં ઇઝી કહી શકાય. બેમાંથી એકને સાઇન ઇનવર્સ, બેમાંથી એકને સૂત્રનો કરતા બનાવીએ. અને બીજું થોડોક હિન્ટવાળો પ્રશ્ન છે. આ બાજુ જો -π/2 છે તો બંને એક્સ કેવા આવશે? નેગેટિવ આવે. તો જવાબ પોઝિટિવ તો આવી શકે નહીં. એટલે આ જવાબ નીકળી ગયો, આ નીકળી ગયો. આમાં નેગેટિવ પોઝિટિવ ક્યાં આવશે? -1/6 અથવા -1/12. કયો જવાબ આવે તે જોઈએ. તો આ સાઇન ઇનવર્સ 6 ને સામેની બાજુ લઈ જાઉં છું. તો વધે આવું થાય કંઈક. જુઓ, સાઇન ઇનવર્સ 6√3x = -π/2 sin ઇનવર્સ 6x. આને પણ લઈ જઈ શકો, પણ સરળ આ પડશે. બંને બાજુ સાઇન એપ્લાય કરું તો આ સાઇન ઓફ સાઇન ઇનવર્સ 6√3x = sin ઓફ -π/2 sin ઇનવર્સ 6x. સાઇન માંથી માઇનસ કોમન કાઢી નાખું, એટલે એક સ્ટેપ અહીં કરી નાખું તો માઇનસ થઈ જાય, પ્લસ થઈ છે, આ થશે પ્લસ. સાઇન ને સાઇન ઇનવર્સ ઉડી જાય તો વધે 6√3x sin π/2 + θ, એટલે sin θ થશે. તો સાઇન ઓફ sin π/2 પ્લસ એટલે કોસ થશે, કોસ ઓફ સાઇન ઇનવર્સ 6x. અને બીજું ચરણ થાય એટલે ધન આવશે. હવે આને કોસ ઇનવર્સમાં ફેરવાય તો માઇનસ ઓફ કોસ, સાઇન ઇનવર્સને કોસ ઇનવર્સમાં ફેરવીએ તો √1 - x² થાય તો √1 - 6x². તો માટે 6√3 x માઇનસ માઇનસ ઉડી જાય તો √1 - 36x². બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ તો 36 × 3 x². વર્ગ કરો તો નેગેટિવ પાર્ટ નીકળી જાય છે. 1 - 36, 36 × 3 એટલે 108 x². ને આ બાજુ આવશે +36 x². 108 ને 36 એટલે 144 x² = 1. તો x² = 1/144. તો x બરાબર, પરંતુ સ્વીકાર્ય કયો થશે? x બરાબર
વેરીફાઈ કરો તોય પણ ખબર પડે, એમને બી ખબર પડે કે આ માઇનસ ક્યારે આવશે, તો બંને પોતે માઇનસ હશે તો જ થાય. એનો મતલબ કે એક્સ પોતે નેગેટિવ હશે તો થાય. એટલે હિન્ટ એટલે -1/12. તો એફ ઓફ એક્સ -3/4x⁴ -8x³ -45/2x² વત્તા 105 ને કુલ ખાલી જગ્યા બિંદુએ મહત્તમ કે ન્યૂનતમ કિંમતો મળશે. ન્યુમેરિકલમાં પૂછાયેલો છે. તો મેક્સિમા કે મિનિમા માટે આપણે ફર્સ્ટ ડેરિવેશન અને સેકન્ડ ડેરિવેશન કરીએ. તો ફર્સ્ટ ડેરિવેશન f'(x) લઈએ તો 4 આગળ છે, 4 ને 4 ઉડી જાય એટલે -3 x⁴ ઘટાડેલ x³. આગળ આવશે -24 x². 2 આગળ આવશે તો -45 x ને આનું થશે. તો આમાંથી કોમન આવે તો -3 ને x આવશે, -3x. તો આ વધે x², માઇનસ તો બહાર આવી ગયો, 3 કોમન કાઢે 8x + 15. તો -3x, આ x + 5, x + 3. તો ક્રિટિકલ પોઈન્ટ કેટલા થઈ ગયા? x બરાબર 0, x બરાબર -5 ને x બરાબર -3. આ 3 પોઈન્ટ આગળ આવી શકે. આપણે તો માગેલા જ છે કેટલા, તો ટોટલ નંબર ઓફ 3 થશે. ક્યાં ક્યાં મેક્સિમમ મિનિમમ આવે પણ ડિસ્કસ કરી શકીએ. તો ધન પદોની સમગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદોનો સરવાળો કેપિટલ S છે અને આ 3 પદોનો ગુણાકાર 27. તો S ની ન્યૂનતમ કિંમત કેટલી? તો 3 પદો સમગુણોત્તર શ્રેણીમાં કઈ રીતે ધરાય આપણે સારી રીતે જાણીએ છીએ કે ધારો કે 3 પદો 3 ક્રમિક પદો 3 પદ હોય તો a/r a ar છે. તો ગુણાકાર કેટલો આપ્યો? 27. એટલે s a/r * a ar 27. r ઉડી જાય માટે a³ 27. તો a બરાબર કેટલા થશે? 3. તો એનો સરવાળો કેટલો થાય? કેપિટલ S a/r એટલે 3/r, a એટલે કે 3, ar એટલે કે 3r. તો અને 3 અલગ રાખી નાખવા, તો બીજામાંથી 3 કોમન કાઢો તો અહીંથી r લખું 1/r. હવે s ની મિનિમમ કિંમત કેટલી થાય તે આપ્યું. જો ધન પદોની શ્રેણી આપ્યું, ખબર છે કોઈ પણ સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો હંમેશા 2 અથવા 2 કરતાં મોટો, પોઝિટિવ હોય તો, અને નેગેટિવ હોય તો -2 અથવા -2 કરતાં નાનો થાય. એટલે એની મિનિમમ કિંમત હવે આપણને ખબર છે કે r + 1 > 2 થશે. આની મિનિમમ કિંમત 2 થાય. 2 × 3 એટલે 6 અને આ કેટલા થાય? 3, 9. માટે s should be greater than or equal to 9. 9 અથવા 9 થી મોટો થાય. એટલે ન્યૂનતમ કિંમત કેટલી થશે? +9. હવે જો ઋણ આપ્યું હોય કે કંઈ ન આપેલું હોય તો આ -2 પણ હોઈ શકે. તો -2 × 3 -6 + 3 એટલે -3 કે એનાથી નાની થઈ શકે. અને ધન આપ્યું તો મિનિમમ કિંમત કેટલી થશે? 9. 2 × 3 એટલે 6, 6 ને 3 કેટલા થાય? 9.